चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આજે આપણે ત્રિકોણમિતિનું એક નવું ચેપ્ટર કહેવાય. આ તમારે તો ચેપ્ટર ની અંદર મર્જ કરેલું છે, પણ આમ એક નવું ચેપ્ટર કહેવાય. આપણે એની વાત કરવી છે. ચેપ્ટરનું નામ છે ત્રિકોણના ગુણધર્મો. ત્રિકોણના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ આ ટ્રાયેંગલ. શરૂ કરીએ. સૌથી પહેલું તમે હેડિંગ કરો સંકેતો, સિમ્બોલ્સ. હવે જો મિત્રો, આજે આખો પોર્શન હું જે તમને આજે સમજાવું છું એ ટોટલી ત્રિકોણનો છે, ટ્રાયેંગલ. આમાં તમારે ટ્રાયેંગલની જ વાત કરવાની છે અને ટ્રાયેંગલની અંદર ત્રિકોણમાં તમારે અમુક સંકેતો યાદ રાખવા પડે. અમુક સંકેતોની તમને ખબર હોવી જોઈએ, અમુક સિમ્બોલ તમને ખબર હોવી જોઈએ. તો એ આપણે જરીક ચર્ચા કરી લઈએ. જો આમ ત્રિકોણ એબીસી હોય, આ ત્રિકોણ એબીસી છે. હવે એમાં તમને આટલી ખબર હોવી જોઈએ જો કે ત્રિકોણના જે ખૂણાઓ છે આ ત્રિકોણ એબીસી છે, એમાં તમને આટલો ખ્યાલ હોવો જોઈએ કે આ એ ખૂણાની સામેની બાજુ છે એને સ્મોલ a કહેવાય, બી ખૂણાની સામેની બાજુ છે એને સ્મોલ b કહેવાય અને સી ખૂણાની સામેની બાજુ છે એને સ્મોલ c કહેવાય. સાઇડ ઓપોઝિટ ટુ એંગલ a is called small a. Side opposite to angle B is called small b and side opposite to angle C is called small c. મતલબ કંઈક આવો થયો કે હવે તમારે આવું એક યાદ રાખવાનું કે તમે જો એ જોઈ જાઓ, આપણે માનો કે આખો પોર્શન આપણે કરીએ છીએ, એમાં કોઈ એક્સરસાઇઝ કરીએ, એમાં તમને સ્મોલ a દેખાય તો સ્મોલ a નો મતલબ થાય BC. સ્મોલ a એટલે તમારે બીસી બાજુ સમજવાની. બીજું, સ્મોલ b જો દેખાય તો એનો મતલબ તમારે એસી બાજુ સમજવાની અને સ્મોલ c નો મતલબ ab બાજુ સમજવાની. એટલે આપણે કોઈ સમ કરીએ અને એમાં જો સ્મોલ abc આવે તો તમારે સમજી જવાનું કે આ બાજુની વાત થાય છે, સાઈડની વાત થાય છે. સ્મોલ a is equal to side bc, સ્મોલ b is equal to side ac, small c is equal to side AB. ક્લિયર? હવે એક બીજું આવું યાદ રાખવાનું કે હવેથી આપણે આ પોર્શનમાં જો તમારે માપ ખૂણો a એમ કેવું હોય તો એને આપણે સિમ્પલી a કહેશું. મેજર એંગલ a is equal to a. આપણે a એનો મતલબ જ એમ થાય કે મેજર એંગલ a, માપ ખૂણો a, એ ખૂણાનું માપ, મેજર ઓફ એંગલ a. મેજર એંગલ b તમારે કેવું હોય તો આપણે સિમ્પલી b કહેશું અને મેજર એંગલ c કહેવાનું હોય તો આપણે એને સિમ્પલી c કહેશું. ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું, સ્મોલ abc છે ઈ બાજુ બતાવે, કેપિટલ abc છે ઈ ખૂણા બતાવે. સ્મોલ abc represent side of a triangle and capital abc represent angles of a triangle. ક્લિયર? બીજી એક વસ્તુ તમારે એ યાદ રાખવાની કે આ જે ટ્રાયેંગલ છે એમાં તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. Sum of measure of all the three angles is equal to 180 અને 180 જે છે એને આપણે રેડિયનમાં પાઈ કહીએ છીએ. પાઈ એટલે તમારે એક આ વસ્તુ પણ યાદ રાખવાની
કે a plus b plus c is equal to પાઈ. આનો આપણે ગમે ત્યારે યુઝ કરી શકશું. આ પોર્શન જ્યાં સુધી આપણે ભણીએ છીએ ત્યાં સુધી તમારે a plus b plus c is equal to પાઈ આનો તમને યુઝ કરવાની છૂટ. કારણ કે આમાં abc છે એ એંગલ બતાવે છે, આ બરાબર ધ્યાનમાં રાખજો. તો આ ટ્રાયેંગલ માટે તમને આટલું બરાબર યાદ રાખી લેજો, અને સમની અંદર આ બધા સંકેતનો ઉપયોગ આવે તો તમને એના મીનિંગની ખબર હોવી જોઈએ. અને ખાસ આ a plus b plus c is equal to પાઈ થાય. રાઈટ? જોયું. ચાલો મિત્રો, પહેલું ફોર્મ્યુલા લખો, હેડિંગ કરજો તમે સાઇન સૂત્ર. સાઇન ફોર્મ્યુલા, તમારે એક સાઇન ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. જો ફોર્મ્યુલા આમ છે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c. આવું એક ફોર્મ્યુલા છે. a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c. અને મિત્રો ફોર્મ્યુલા બરાબર સમજજો. આમાં જે સ્મોલ abc છે એ ત્રિકોણની બાજુ બતાવે છે, અને આ કેપિટલ abc છે એ ત્રિકોણના ખૂણા બતાવે છે. સ્મોલ abc means sides of a triangle and capital abc means angles of a triangle. હવે આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કેવી રીતે કરશું એ તમને સમજાવું. આ a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c આ એનું મેઇન ફોર્મ્યુલા છે. અને સપોઝ આ રેશિયો જે છે e is equal to આપણે k સપોઝ કરી લઈએ k. તો તમારે આની ઉપરથી પાછા બીજા ત્રણ ફોર્મ્યુલા આમ યાદ રાખવાના. જો આનો મતલબ તમારે આમ યાદ રાખવાનું કે a upon sin a is equal to k. પછી બીજું એક આમ યાદ રાખવાનું કે b upon sin b is equal to k, અને c upon sin c is equal to k. તમારે સમની અંદર આ આખું ફોર્મ્યુલા યુઝમાં બહુ ઓછું આવે. આ કટકા તમારે યુઝમાં આવશે. a upon sin a is equal to constant, b upon sin b is equal to k and c upon sin c is equal to k. આની ઉપરથી તમારે એક આવું પણ યાદ રાખવાનું કે a is equal to k sin a. આની ઉપરથી એવું યાદ રાખવાનું કે b is equal to k sin b. અને આની ઉપરથી એવું યાદ રાખવાનું કે c is equal to k sin b sin c. c is equal to k sin c. હજી એક વસ્તુ યાદ રાખવાની, આની ઉપરથી આપણે આને યાદ રાખવાનું કે sin a is equal to a upon k, sin b is equal to b upon k, અને sin c is equal to c upon k. તો મિત્રો બરાબર જોઈ લેજો. એક આ આખી પેર યાદ રાખવાની. કેવી રીતે યાદ રાખશો? a upon sin a is equal to k, a is equal to k sin a and sin a is equal to a upon k. એવી જ રીતે આ એક આખું ગ્રુપ યાદ રાખવાનું. b upon sin b is equal to k, b is equal to k sin b and sin b is equal to b upon k. અને પછી એક આ ગ્રુપ યાદ રાખવાનું c upon sin c is equal to k, c is equal to k sin c and sin c is equal to c upon k. ભૂલતા નહીં, સ્મોલ abc છે બાજુ બતાવે, કેપિટલ abc છે ખૂણા બતાવે. સ્મોલ abc મતલબ સાઇડ એન્ડ કેપિટલ abc મતલબ એંગલ. રાઈટ? તો આ એક આખું ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું આવશે. બરાબર યાદ રાખી લેજો. જોઈએ
ચલો મિત્રો, હવે એક હેડિંગ કરો, cos સૂત્ર, cos ફોર્મ્યુલા. આમાં 3 ફોર્મ્યુલા છે. હું તમને 3 ફોર્મ્યુલા લખી દઉં છું અને પછી એને બરાબર યાદ રાખવાના છે. એમાંનું ફર્સ્ટ ફોર્મ્યુલા એમ છે, પહેલું કે cos A is equal to b square plus c square minus a square upon 2bc. cos A is equal to b square plus c square minus a square upon 2bc. હવે ફોર્મ્યુલા યાદ કરવાની ટ્રીક બરાબર યાદ રાખો. તમને આ તો ખબર જ છે કે આ કેપિટલ A એટલે એ ખૂણો બતાવે છે, એંગલ, અને આ સ્મોલ abc છે એ બાજુ બતાવે છે. તમારે આવું યાદ રાખવાનું કે તમે અહીંયા જે એંગલ લ્યો એની સામેની બાજુ છે એ તમારે બાદ કરવાની. તમે અહીંયા જે એંગલ લ્યો એની ઓપોઝિટ સાઈડ છે એ તમારે અહીંયા માઈનસ કરવાની. બાકીની બે સાઈડનો સ્ક્વેર તમારે પ્લસ કરવાનો, અને જે પ્લસ કરો એ જ નીચે આવે, એ જ ધ્યાનમાં રાખજો. યાદ રહ્યું? તમે જે એંગલ લ્યો એની ઓપોઝિટ સાઈડ એનો સ્ક્વેર તમારે માઈનસ કરવાનો, બાકીની બે સાઈડનો સ્ક્વેર તમારે પ્લસ કરવાનો, અને જે પ્લસ કરો એ જ નીચે આવે. આવું કંઈક તમે યાદ રાખો તો તમને ફોર્મ્યુલા તરત યાદ રહી જશે. બરાબર? જો બીજું ફોર્મ્યુલા તમારે આમ યાદ રાખવાનું છે કે cos B is equal to c square plus a square minus b square upon 2ca. માર્ક કર્યું તમે? આ b એંગલ છે તો સામેની સાઈડ b આપણે માઈનસ કરી, બાકી બે પ્લસ કરી, જે પ્લસ કરી નીચે આવે. જો, અને એવી જ રીતે ત્રીજું ફોર્મ્યુલા તમે તમારી જાતે પહેલા લખો, પછી હું લખું છું એ જોજો. હા, તમારી જાતે લખજો. નંબર 3, cos C is equal to a square plus b square minus c square upon 2ab. તો તમારે આ 3 ફોર્મ્યુલા પાછા યાદ રાખવાના છે. આને આપણે નામ આપ્યું છે cos સૂત્ર, cos ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાનો યુઝ શેના માટે થાય હું તમને સમજાવું. કે તમને સપોઝ કોઈ એક ટ્રાયેંગલ છે, એની 3 સાઈડના માપ આપેલા છે. યુ આર ગિવન મેઝરમેન્ટ ઓફ ઓલ ધ 3 સાઇડ્સ, અને તમને જો ખૂણા પૂછે, ઇફ યુ આર આસ્ક્ડ મેઝરમેન્ટ ઓફ એંગલ, તો તમને આ ફોર્મ્યુલા યુઝ થશે. બાજુના માપ આપેલા હોય અને ખૂણાના માપ પૂછ્યા હોય એના માટે આ સૂત્ર છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? જોઈ લો. ચાલો મિત્રો, એક હેડિંગ કરો, નેપિયરનું સૂત્ર, નેપિયર્સ ફોર્મ્યુલા. નેપિયરનું સૂત્ર. આમાં પણ 3 ફોર્મ્યુલા છે, પણ તમે એની સ્ટાઇલ જો યાદ રાખશો તો એક ફોર્મ્યુલા યાદ રાખો એટલે ઓટોમેટિક તમને બાકીના 2 ફોર્મ્યુલા જાતે બનાવતા આવડી જાય. તો જરા કોન્સન્ટ્રેટ થજો. ચાલો, નંબર 1, પહેલું ફોર્મ્યુલા છે tan a minus b by 2 is equal to a minus b upon a plus b into cot c by 2. જો સ્ટાઇલ સમજો. તમે અહીંયા જે બે એંગલ લ્યો એની સામેની સાઈડ લેવાની. તમારે અહીંયા જે બે ખૂણા લ્યો ને એની સામેની બાજુ લેવાની. ઉપર માઈનસ, નીચે પ્લસ. અને અહીંયા જે ખૂણાનો યુઝ ન આવ્યો હોય ઈ ખૂણો અહીંયા આવશે. સામે a અને b છે એટલે અહીંયા c by 2 આવે. આ અડધો ખૂણો છે, c by 2. tan a minus b by 2 is equal to a minus b upon a plus b into cot c by 2. જો બીજું ફોર્મ્યુલા આપણે લખીએ, tan b minus c by 2. જાતે લખી શકશો? પહેલા જાતે લખવો જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે તમને ખ્યાલ આવ્યો કે કેમ. tan b minus c by 2 is equal to b minus c
upon b plus c into cot a by 2. આ b અને c ખૂણાનો ઉપયોગ છે તો આ સામેની બે સાઈડ, અને આમાં a નથી એટલે અહીંયા a આવે. અને એવી જ રીતે ત્રીજું ફોર્મ્યુલા નંબર 3 tan c minus a by 2 તો is equal to c minus a upon c plus a into cot b by 2. તો મિત્રો આ ત્રણ ફોર્મ્યુલાને આપણે નેપિયરના ફોર્મ્યુલા એવું નામ આપેલું છે, નેપિયરના સૂત્ર. રાઈટ, જોઈ લો બરાબર. તો મિત્રો તમે શું યાદ રાખ્યું? ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. એક તો તમારે ટ્રાયેંગલ યાદ રાખવાનો, અને એમાં સ્મોલ આવે, સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ bc સમજવાનું, સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ ac સમજવાનું, સ્મોલ c ઇઝ ઇક્વલ ટુ ab સમજવાનું, કેપિટલ a ઇઝ ઇક્વલ ટુ મેજર એંગલ a સમજવાનું, કેપિટલ b ઇઝ ઇક્વલ ટુ મેજર એંગલ b સમજવાનું, કેપિટલ c ઇઝ ઇક્વલ ટુ મેજર એંગલ c સમજવાનું. a plus b plus c is equal to pi, આ એક હંમેશા યાદ રાખવાનું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, પાઈ થાય. એક આપણે આનો યુઝ કરવાનો. પછી તમારે સાઇન સૂત્ર યાદ રાખવાનું. સાઇન સૂત્ર છે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c અને is equal to k. પછી એના પોર્શન યાદ રાખવાના. a upon sin a is equal to k, તો a is equal to k sin a, and sin a is equal to a upon k. એવી જ રીતે બીજો ક્વેશ્ચન b upon sin b is equal to k, b is equal to k sin b, and sin b is equal to b upon k. c upon sin c is equal to k, c is equal to k sin c, and sin c is equal to c upon k. પછી આપણે ભણ્યા cos સૂત્ર, cos ફોર્મ્યુલા. તો એમાં ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાના. cos a is equal to b square plus c square minus a square upon 2bc. cos b is equal to c square plus a square minus b square upon 2ca. and cos c is equal to a square plus b square minus c square upon 2ab. પછી આપણે ભણ્યા નેપિયરનું સૂત્ર, નેપિયર્સ ફોર્મ્યુલા. એમાં પણ ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાના. tan a minus b by 2 is equal to a minus b upon a plus b into cot c by 2. tan b minus c by 2 is equal to b minus c upon b plus c into cot a by 2. and tan c minus a by 2 is equal to c minus a upon c plus a into cot b by 2. આટલું તમે યાદ રાખો એટલે આની પછીની જે એક્સરસાઇઝ છે એ આપણે કરી શકીએ. સમ બહુ સહેલા છે પણ ફોર્મ્યુલા કડકડાટ જોશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.